સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં। તો આપણે આજે જઈએ હનુમાન ટેકરી, બરોબર? જે મોટા સ્ટેડિયમની પાળ મંદિર આવેલું હોય અને એ મંદિરે જવાનો કોઈને રસ્તો ખબર બી હતો નહીં અને એ રસ્તો આપણે હું બતાવીશ આજે કમ્પ્લીટ, બરોબર? અને હું એકલો નથી જતો, આ બધા બી જઈએ અમે લોકો દેખ્યો આર્યો અને ભૂરો અને અમે 4 જણા જઈએ અને ઘણા લોકોને એનો રસ્તો બી ખબર નહીં। એ રસ્તો બી બતાવે તો આપણે મળી ડાયરેક્ટ વળી। તો આપણે ત્યાં ગાડી જઈએ અને મેટ્રો સ્ટેશનના નીચેથી જવાનો રસ્તો હોય અને અમુક લોકોને ખબર બી નહીં હોતો। હા, હું વ્લોગ બનાવું તો આ લોકો હસાય કરે છે। તો આપણે હવે તો ગાડી જઈને હું બતાવું આખો રસ્તો તમને। ઘણા લોકોને એ રસ્તો ખબર નહીં હનુમાન ટેકરી જવાનો, બરોબર? તો હું એ રસ્તો બતાવીશ અને અત્યારે અમે મેટ્રોથી જઈશું। આપણે મેટ્રો સ્ટેશનના નીચેથી જવાનું હોય તો આપણે અહીંથી મેટ્રોમાં જવાનું ત્યાં સુધી, બરોબર? અને અત્યારે મેટ્રો સ્ટેશન ઉપરથી એકવાર ને વ્યૂ બતાવું ચારેકોરનો। તો Woke up late, missed the morning glaze, but the sunlight hits and so હવે આવી ગયા આપણે અને આ મોટા સ્ટેડિયમ દેખી લો અને હવે 4 રસ્તા પડે ને ત્યાંથી એકદમ સીધું આમ સીધું જવાનું, બરોબર? ત્યાં સીધા છે ને એટલે ગેટ આવશે, પછી એની પાછળ અત્યારે આવી ગયા આપણે, બરોબર? અને હવે ગેટ દેખી લો, હવે ગેટ અને સીધું અમે મેટ્રો સ્ટેશન દેખાડી દેવું એ મેટ્રો સ્ટેશન અંદર જવાનું, એ આગળ યુટર્ન લેવાનું। આપણે અંદર તો આવી ગયા અને આ રસ્તો હું તમને એકવાર બતાવી દઉં આખું અહીંથી આમ। અને જો આપણા સ્ટેડિયમની અંદર જે ઓલા મોટા ક્રિકેટરો હોય એ બધા 1-2 દિવસ પહેલાં કઈ જગ્યાએ રહે હું તમને પ્લેસ બતાવી દેખી લો। આખી હોટલ જેવું બનાવ્યું હોય અને એની અંદર રહે, 1 દિવસ પહેલાં ક્રિકેટરો આવે અને પછી આની અંદર રહે અને આની બાજુમાં ગ્રાઉન્ડ 3-4 તો એ બી હું તમને બતાવું। અને આ ભૂરાભાઈ નતા ઓલા તો જાય દેખો આવી રહ્યા અને હું તમને બતાવું કે આ પ્લેયરો પ્રેક્ટિસ કઈ જગ્યાએ કરે દેખી લો। આવી જગ્યાએ આ તો રનિંગ કરવાનો ટ્રેક હોય એવું લાગે લ્યા। હા, રનિંગ કરવાનો ટ્રેક દેખો, હું તમને એકદમ નજીકથી બતાવું। હા, અરે આખો ને રનિંગ કરવાનો ટ્રેક અને આગળ સ્ટેડિયમ, આ લાઈટો અને ખબર ને આ સ્ટેડિયમ ને અત્યારે આ લોકો શું કેવું ભૂરા ભાઈ કેવું લાગે? આપણે સધીવાનો વિડીયો બનાવ્યો તો વ્લોગ તો એ જતો રહ્યો સારો અને ભૂરા ભાઈએ બી હવે ને ચાલુ કરી દીધું હવે વ્લોગ બનાવવાનું, ડેલી વ્લોગ। એમની ચેનલ સ્ક્રીન ઉપર આવશે, ચેનલનું નામ તો એમનો આઈડી બી એકવાર જોઈ લેજો, બરોબર? તો આપણે હવે આગળ જઈને તમને આખા ગ્રાઉન્ડ બતાવું કરવાનું। ગ્રાઉન્ડ આવી ગયું હું તમને બતાવું, દેખો આ ગ્રાઉન્ડ ની અંદર બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરે, બરોબર? અને આ ભૂરાવી એટલે બતાવી દે આખું ગ્રાઉન્ડ એકવાર। આપણે ગ્રાઉન્ડ નજીક આવતા રહ્યા જુઓ, બરોબર? આ છે ખેલાડીનું ગ્રાઉન્ડ, અહીંયા બધા પ્રેક્ટિસો કરે અને અત્યારે તો કોઈ દેખાતું, અત્યારે તો કોઈ ના બેચો પતી એટલે પેલી સીધું દેખાય બેવાની। આ ભૂરા ભાઈ આવી ગયા, આ પેલા બે તો આગળ હેડે જ જાય મસ્તીની ધૂનમાં, બરોબર? અહીંયા આપણે બધા જો ખેલાડીનું પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ આગળ જઈને જે આવે એ તમને બતાવું। આપણે આવી ગયા, બરોબર? ફાઇનલી અને એકવાર હું તમને બતાવી દઉં આ બીજું ગ્રાઉન્ડ બી આના સ્પેશિયલ આ લોકો પ્રેક્ટિસ કરવા માટે દેખી લો। અને આ રહ્યું આપણું મોટા સ્ટેડિયમ, આ રહ્યું સ્ટેડિયમ અને આપણે આવી ગયા અને આ રહ્યું હનુમાન દાદાની ધજા એક્ઝેક્ટ મોટા સ્ટેડિયમની પાછળ છે ને આવેલું હોય દેખી લો। અને આ રહ્યું સ્ટેડિયમ, હા એકદમ મોટા સ્ટેડિયમની પાછળ મંદિર આવેલું હોય અને સીધો રસ્તો આવે ને એટલે આ મંદિર આવી જાય। શનિવારે હોય, બરોબર? 5 વાગ્યાનું અને બીજા દિવસ 6 વાગ્યા પછી જ એન્ટ્રી મળે ગયા। અને આ આખું સ્ટેડિયમની એક્ઝેક્ટ પાછળ ને બનાવેલું હોય તો મંદિરમાં જઈને હું વ્લોગ તો નહીં બનાવ્યો પણ 1-2 ક્લિપ હું હોય એ બતાવી દઈશ, એ હું ઉતારી દઈશ, બરોબર? हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिनती આ બધું એ પેલા 2 જણા ઉભા અને ભૂરા ભાઈ આપણે પાણી પીવા, બરોબર? એ તું કરવા જો પાણી પીવા
આ સ્ટેડિયમની પાછળ જ છે હાલ આપણી રજા હનુમાન દાદાની. लो मेरी पुकार पवन सुत बिनती बारंबार पवन सुत बिनती बारंबार. અંદરની 2-3 ક્લિપ મેં ઉતારી લીધી બરોબર. અને હજુ કંઈક બતાવી દઉં હું તમને. અને હજુ સામે અને હનુમાન દાદાનું મંદિર પહેલા બીજી જગ્યાએ હતું, અત્યારે એકદમ સામે લાવી દીધું. અને એક્ઝેક્ટ સ્ટેડિયમની પાછળ જ છે. શું કેવું? તો 2-3 ક્લિપ ઉતારી દીધી ખાલી, પછી અમે નહીં ઉતાર્યું. ને અત્યારે હવે જઈએ, દર્શન કરી લીધા બરોબર. અને અત્યારે અમે જઈએ હવે બહાર. હા ને દેખી લો, હું તમને બતાવી દઉં. આ ટાઈપનો કંઈક ગેટ અને એક્ઝેક્ટ મોટેરા સ્ટેડિયમની પાછળ જ છે. અને આ લોકો અહીંયા બેઠા. શું કેવું? બોલો બ્લોગ તો ચાલુ રહેવાનો. અને અહીંયા શનિવારે બહુ જ પબ્લિક આવે. આ દેખો ચારે બાજુ ગાડીઓ બાઈકો ને એ બધું જ છે. દેખો ખાલી ચારે બાજુ ગાડીઓ બાઈકો ને એ બધું. અને હજુ તો રાત થશે એટલે વધારે પબ્લિક આવશે. અને દેખો ઓકે લઈ લે બસ. અને અત્યારે ગાડીઓ આવે જ છે દેખી લો. પબ્લિક તો ચાલુ જ રહે, રાતે બી વધારે આવશે. હજુ રાત થશે ને એમની પબ્લિક બહુ વધારે થતી જશે. તો આપણે ડાયરેક્ટ હવે મળીએ બહારની. રાત થઈ જઈએ, અમે આયા તો દર્શન કરવા. અજાડું હતું સારું ને અત્યારે અંધારું થઈ ગયું બરોબર. અને અત્યારે મેચ તો હોતી નહીં, એટલા પબ્લિક બી હોતી નહીં બરોબર, બહુ બધી. અને આજે સ્ટેડિયમની એક્ઝેક્ટ બહાર રસ્તો તમે દેખી લીધો હોય. જો અમદાવાદ આવો અને શનિવાર હોય તો આવજો જરૂરથી. શનિવાર વગર બી અવાય, પણ 6:30 વાગ્યા પછી આવવું પડે. શનિવારે 4 વાગ્યા પછી આવો તો ચાલે બરોબર. આપણે હનુમાન ટેકરી તો આવતા રહેતા બરોબર. અને અત્યારે વાગ્યા એટલે હું બતાવી દઉં એકવાર તમને. 10 વાગ્યામાં અડધો કલાકની વાર હ બરોબર. અને અત્યારે 10 વાગવા આવ્યા હ. અને આપણે જઈને આવતા રહે હનુમાન ટેકરી. આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.